રાજકોટમાં આગની દુર્ઘટનાને લઈને મુખ્યમંત્રીએ ટ્વીટ કરીને દુઃખ વ્યક્ત કર્યું। મુખ્યમંત્રીએ ટ્વીટમાં જણાવ્યું કે રાજકોટમાં આગની દુર્ઘટના હૃદય કંપાવનારી છે। આ ઘટનામાં જીવ ગુમાવનાર વ્યક્તિઓ અને તેમના પરિવારજનો પ્રત્યે આત્મીય સંવેદના વ્યક્ત કરું છું। ત્યારે ઈજાગ્રસ્તોને સત્વરે સાજા થાય તેવી ઈશ્વરને પ્રાર્થના કરું છું। રાજ્ય સરકાર મૃતકોના પરિવારજનોને ₹4 લાખ અને ઈજાગ્રસ્તોને ₹50,000ની સહાય કરશે। ત્યારે આવી ઘટના ફરી ન સર્જાય તે સુનિશ્ચિત કરવું ખૂબ જ જરૂરી છે। ત્યારે આ ઘટનામાં કોઈ પણ પ્રકારની લાપરવાહીને સાંખી લેવામાં આવશે નહીં। ત્યારે આ અંગે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ SITની રચના કરીને સમગ્ર ઘટનાની તપાસ સોંપવામાં આવી છે, જેવું મુખ્યમંત્રીએ ટ્વીટ કરીને જણાવ્યું હતું। રાજકોટના TRP ગેમ ઝોનમાં લાગેલી ભયાનક આગમાં અત્યાર સુધીમાં 24 લોકોને ભરખી ગઈ આગ। રાજકોટમાં સયાજી હોસ્પિટલ પાસે TRP ગેમ ઝોનમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ત્યારે આગ એટલી ગંભીર હતી કે 1 કિલોમીટર સુધી ધુમાડાના ગોટે ગોટા પણ દેખાતા હતા। ત્યારે આગ લાગતા ગેમ ઝોન બળીને ખાખ થઈ ગયો હતો। ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ દ્વારા આગ ઉપર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા। ત્યારે રાજકોટના નાના મહુવા રોડ ઉપર ગેમ ઝોનમાં ભીષણ આગ લાગી હોવાની ઘટના સામે આવી હતી। ત્યારે આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 24 જેટલા લોકોના મોત થયા હોવાની પ્રાથમિક માહિતી સામે આવી રહી છે। Fire broke out in the TRP gaming zone in the afternoon. The rescue operations are on. The fire is under control. We are trying to retrieve as many bodies as possible. As of now, around 20 bodies have been recovered and they have been sent to the hospital for further investigations. Sir, what kind of investigation will be carried out? Who was the owner? Any idea? The gaming zone is owned by a person called Yuvraj Singh Solanki. We will be registering an offence for negligence and the deaths which have occurred. The further investigation will take once we complete the rescue operations here. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।